કનુભાઈ દેસાઈ ફરી નાણામંત્રી બનતા વાપીમાં કાર્યકર્તાઓએ ભવ્ય સ્વાગત કરી ફટાકડાની આતશબાજી કરી। નવા મંત્રીમંડળમાં અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસ વિભાગની જવાબદારી સોંપાઈ। ભવિષ્યના પ્લાનિંગ સાથે શહેરોનો ઝડપી વિકાસ થાય તેવી અત્યારથી જ તૈયારીઓ કરી મંત્રી કનુભાઈ દેસાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળમાં વલસાડ જિલ્લાની પારડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કનુભાઈ દેસાઈનું સ્થાન યથાવત રહ્યું છે। આથી વલસાડ જિલ્લા ભાજપમાં ઉત્સાહનો માહોલ છવાયો છે। કનુભાઈ દેસાઈ આજે વાપી પહોંચતા ભાજપના કાર્યકર્તાઓ અને તેમના શુભેચ્છકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। કનુભાઈ દેસાઈ આજે વાપીમાં તેમના જનસંપર્ક કાર્યાલય પર પહોંચતા જ તેમના સમર્થકોએ ફટાકડા ફોડી અને ઉમળકાભેર સ્વાગત કરી મોં મીઠું કરાવી અને શુભેચ્છાઓ પાઠવી હતી। મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ કનુભાઈ દેસાઈ રાજ્યના નાણામંત્રીનો વિભાગ સંભાળતા હતા। જો કે હવે આ નવા મંત્રીમંડળમાં તેમને શહેરી વિકાસ જેવો મહત્વના વિભાગનો હવાલો સોંપવામાં આવતા આગામી સમયમાં ગુજરાતમાં જે રીતે શહેરીકરણ થઈ રહ્યું છે અને શહેરોમાં વસ્તી વધારો થઈ રહ્યો છે તેને લઈ ભવિષ્યના પ્લાનિંગ સાથે શહેરોનો ઝડપી વિકાસ થાય તેવી અત્યારથી જ તૈયારીઓ કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું। અને આ વખતના નવા પ્રધાનમંડળમાં નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું હોવાથી તમામ સમીકરણોને પ્રાધાન્ય આપી આ નવું પ્રધાનમંડળ રાજ્યના સર્વાંગી વિકાસ માટે કામ કરશે તેવું જણાવ્યું હતું। માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારને ડિસેમ્બર 2022માં કાર્યભાર સંભાળ્યો ત્યારથી 3 વર્ષ પૂરા થવા જઈ રહ્યા હતા અને જ્યારે વિધાનસભામાં 160ની ઉપર વિધાનસભ્યોનું સંખ્યાબળ છે ત્યારે ઘણા ચહેરાઓને તક આપીને પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું, કાર્યની વહેંચણી થાય એ માટે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી, માનનીય અમિતભાઈ અને માનનીય જેપી નડ્ડાજીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી વિશ્વકર્માજી, માનનીય પાટીલ સાહેબ અને રત્નાકરજીની આગેવાની હેઠળ આ સૌ કાર્યરચના થઈ। એમાં ઘણા બધા વિસ્તારોને અને ઘણા બધા યુવાનોને, મહિલાઓને પ્રાધાન્ય આપીને નવું મંત્રીમંડળ બનાવવામાં આવ્યું। સરકારના દરેક ખાતા અને દરેક વિભાગ મહત્ત્વના જ હોય છે, પરંતુ શહેરી વિકાસમાં એક વસ્તુ ચોક્કસ છે કે અત્યારે જે શહેરીકરણ થઈ રહ્યું છે એમાં 50% વસ્તી શહેરમાં વસે છે। હવે જે સમય આવનાર છે એમાં વધુ વસ્તી શહેરમાં થશે ત્યારે એના માટેનું અગાઉનું આયોજન કરવા માટે તૈયારી શરૂ કરી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।